તારીખ 1/9/2025ના ગોધરા શહેર ખાતે જે ગણેશ વિસર્જન થવા જઈ રહ્યું છે એના અનુસંધાને આગલા દિવસે જે બધી કામગીરી કરવામાં આવી છે એનું સુપરવિઝન માટે અમે બધા પંચમહાલ પોલીસના સ્ટાફ સાથે નગરપાલિકાના સ્ટાફ સાથે અહીંયા નીકળેલા. તો આ છેલ્લી ઘડીની અમારી જે પ્રિપેરેશન કરવાની છે ઓલરેડી તૈયારી થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો આપણી પાછળના ભાગે કે ક્રેનની બધી વ્યવસ્થા થયેલી છે. તો એ આખરી ઓપ આપવા માટે શું એમાં કોઈ કચાશ નથી રહી ગઈ એના માટે અમે દરેક લોકો અહીંયા બંદોબસ્તમાં આવેલા હતા. આ ગોધરાના ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં ટોટલ 3 SP, 12 DYSP, 56 PI, 100 PI, 1945 જેટલા પોલીસ કર્મચારીઓ, 929 જેટલા હોમગાર્ડના જવાનો, 5 જેટલી SRPની કંપનીઓ, 1 RFની કંપનીઓ, ઉપરાંતમાં 70 જેટલા CCTV કેમેરા અને અમારા 70 જેટલા સામે વિડીયોગ્રાફરની વ્યવસ્થા, ડ્રોન કેમેરાની વ્યવસ્થા બધી અમે કરી અને આ બંદોબસ્ત છે અમારે સારી રીતે પૂર્ણ થઈ શકે એના માટેની બધી કામગીરી કરવામાં પોલીસ દ્વારા આવેલી છે. આપણે બધાએ ભેગા મળી આ જે ગણેશ વિસર્જનનો પ્રસંગ છે સારી રીતે પાર કરવાનો છે. એના માટે અમે લોકો પાસેથી એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે જે એમને સમય આપવામાં આવેલો છે કે 3 વાગ્યા સુધીમાં દરેક ગણપતિશ્રીને લઈને એ લોકો વિશ્વકર્મા ચોક સુધી આવી જાય, જેથી સમયસર ત્યાંથી આગળ વધી અને આપણો બંદોબસ્ત પૂર્ણ થઈ શકે.